ઊંઘવા તો નહીં જ દઉં. આજે ઉજાગરો પૂરો કરવાનો છે. આજે ઉમરાણ કરી રહ્યા છે. જો કેવું બોલે. બહુ ભાઈ જાગે છે. આ જાગરણ એક અમારી થઈ રહી છે અહીંયા આગળ. માત કી જય. ફાઇનલી સવાર થઈ ગયું છે. અહીંયા બીજી પણ મૂર્તિ આવી રહી છે માતાજીની. તો ફરીથી જય માતાજી. આજે દશામાનો 10મો દિવસ અને અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો છે. સાંજનો સમય સાંજે 7:30-8 વાગી ગયા છે. આજે જાગરણની રાત છે એટલે જાગરણ કરીશું. અને અત્યારે પહેલાં અમે માતાજીની આરતી થાળ કરી લઈશું. પછી આપણે જાગરણની રાત ને બધા છોકરાઓ આજે તો આવી ગયા છે મહેમાનો. ગલ્લો ચાંદલો કરવા આવી ગઈ છે. કઈ કરી દીધો ચાંદલો. જો કઈ કરી દીધો. જો મને ચાંદલો કઈ કરી દીધો. જો અમારા ખાસ મીડિયા પાર્ટનર કાજલબેન પણ હાજર છે. શું કહેશો? આરતીની તૈયારી થઈ ગઈ છે. આરતી થઈ ગઈ છે. ચલો આરતી ઉતારીશું પછી આપણે બીજું ભાષણ કરીશું. બોલો શ્રી દશા માત કી જય. અમારા બીજા કેમેરામેન અહીંયા હાજર થઈ ગયા છે. આ છે ધ્રુવરાજ, મારું મોટો સન. તો મિત્રો રાતના વાગ્યા છે 11 અને માતાજીની આરતી વગેરે પતી ગઈ છે અને બધાએ ભોજન પણ કરી લીધું છે, જમી લીધું છે અને અત્યારે હું થોડો કામમાં બિઝી હતો એટલે બ્લોગ એડિટ કરવામાં બિઝી હતો. થોડું મારું પર્સનલી બી વેડિંગનું કામ બાકી હતું એ બી કરતો હતો. આજે છે દશામાની જાગરણ. રાતના વાગ્યા છે 11. તો હાલ મેં ફ્રી થઈ ગયો છું. હવે આ ઘરના જાગરણ કરે છે કે ઊંઘે છે એ જોઈશું આપણે કેવો માહોલ છે. ચાલો ચેક કરીએ.
જો અહીંયા જાગરણ ચાલે છે. જો દવુભાઈ જાગે છે અને આ જાગરણ એક અમારી થઈ રહી છે અહીંયા આગળ. ધ્રુવરાજ કેસ ખલાસ થઈ ગયા. આ બીજી જાગરણ અમારે જાગે છે. જાગરણ કઈ ગઈ બીજી જાગરણ એક તો ઉજાગરા કરવાના ને કેમ જાગરણ કોણ કરશે કે બોલાય. રાત્રિ થઈ ગઈ છે અને રાત્રિમાં હું આવ્યો છું સાડીને ઘરમાં બાજુમાં. આજે છે જાગરણ ને જાગરણના દિવસે ઊંઘી ગઈ છે પાર્ટી. આવું ઉજાગરા કરીએ કેવી જાગરણ કરે છે તખાણ બોલાય અમને. આ જાગરણ જાગે જ છે. જો જાગે સાથીદાર જાગે છે. મેં કીધું ઊંઘી ગયા એટલે ઉઠાડું છું. જાગરણ કેવી કાઢે છે એ જોઈએ આ લોકો. જાગરણ કેવી થઈ રહી છે. હા જાગરણ જો અમારી રાત થઈ ગઈ છે. આ એક જાગી રહ્યો છે જાગરણમાં. અહીંયા બહારનો માહોલ છે. જો ઘરની બહારનો માહોલ છે. હજી બી પબ્લિક ચાલુ છે. તો અમારા ગોલુના પપ્પા કુરિયર કરવા જતા રહ્યા છે. ગોલુ શું કહેવું? 6 વાગે ગયા હતા. સાંજના 4 ટાઈમે કુરિયર કરે છે. તહેવારો ને કેવું છે જાગરણ કેવી રહેશે? જગા છે કે ઊંઘા છે? ના જાગવું પડશે. જોઈશું હવે કેટલા વાગ્યા સુધી જાગે છે. ઊંઘે એટલે વાર છે. વિડીયો આજે બનાવવાનો. ઊંઘે કે એક જણનો તો થઈ ગયો છે સીન. હવે તમારા લોકોનો વાર છે. હું સીન કરી નાખીશ આજે. કોણ ઊંઘે છે તે જોઈએ. આપણે તો જાગીએ જ છે ને જાગવાના છે પૂરી નાઈટ. માતા દશામાનું નામ લઈને. એટલે દશામાં આપણા પર મહિમા ઉતારે છે જોરદાર. બેડી વાગશે ને એટલે ઊંઘી ના ઊંઘ આવે આપણને બિલકુલ નહીં આવે. હું તપાસ કરવા જ નીકળ્યો હતો કે આ લોકો જાગે છે કે ઊંઘે છે. ઊંઘવા તો નહીં જ કહું. આજે ઉજાગરો પૂરો કરવાનો છે આજે. તો હવે થોડા વિરામ બાદ મળીએ. આ લોકોનો સિક્રેટ જોઈએ કેવું કરે છે. તે જાગે છે કે ઊંઘે છે એની હું તપાસ રાખીશ ને તમને પણ બતાવીશ કેવો માહોલ થઈ રહ્યો છે. તો આ લોકો જો રાતના વાગ્યા છે 1 વાગે છે. આ બધા મને મૂકીને એકલા છે ને ગરબા રમવા ચાલ્યા ગયા હતા મારા સાસુ માને ત્યાં. આ બંને જણ ચીટિંગ કરી ગયા. મને એકલો મૂકી દીધો અહીંયા આગળ. મને કહેવા તમે બે હો અમે આયા. એટલે આવી રીતના ચીટિંગ કરી મારી રાત આવી રીતના જ બધા બગાડ નાખશે આ લોકો. જો આ સુધારવા આયા બગાડીને સુધારવા આવી ગયા. આવું સુધારે છે પાછા. ફાઇનલી 1 વાગી ગયો છે. હવે શુભ મુહૂર્ત છે એટલે માતાજીને થોડા ખસેડવા પડશે એવો રિવાજ છે આ લોકોનું એવું કહેવું છે. એટલે થોડી વિધિ એ કરી લઈએ પછી આરતી કરવાની રહેશે. ટોટલ 5 આરતી કરવાની છે. એમાંથી સવારથી લઈને અત્યાર સુધી 3 આરતી થઈ ગઈ છે. હવે રહી છે 2 આરતી એટલે એક અત્યારે કરીશું ને એક સવાર કરીશું. એમ કરીને ટોટલ 5 આરતી થશે. ચલો આપણે માતાજીની મૂર્તિ હટાવીએ. બોલો દશા માત કી જય. જય દશા તો મૂર્તિ માતાજીની અમે હટાવી દીધી. હવે આગળની વિધિ આ લોકો જાણે શું કરવાનું છે કોઈ ખબર નથી. બોલો શું કરવાનું? વાર છે અમારી પછી કરીશું વિધિ. જો બહાર જોઈએ તો બહાર છે ને અત્યારે લોકો વિસર્જન માટે નીકળવાની તૈયારી કરી દીધી. જો જય દશામાંનો અવાજ ઘોંઘાટ આવી રહ્યો છે. લઈને વિસર્જન કરવા નીકળી ગયા છે. આ ડોગેશભાઈ અમારા પાછળ ઉમરાણ કરી રહ્યા છે. જો કેવું બોલે. તો રાતના 2 વાગી ગયા છે. હવે બધું પતી ગયું છે. એટલે પેલા 2 છે જો 2 જણ જાગરણ કરે છે 2 ઊંઘે છે. અમે 2 જાગીએ છીએ. મોબાઈલમાં જેઠાલાલ જોઈએ છે. રાત પતાવવાની છે. રાતના 2 વાગી ગયા છે. જો 6 વગાડવાના છે. અહીં જો મોબાઈલ ચાલી રહ્યો છે. હવે મોબાઈલમાં ટાઈમ પાસ કરીએ છીએ 2 વાગે. પેલા 2 ઢીંગલાઓ 2 અહીં ઊંઘી ગયા છે. જો અહીંયા રાત્રે 3 વાગ્યા છે. 3 વાગ્યાના ટાઈમમાં લોકો દશા માતાજીનું વિસર્જન કરવા જઈ રહ્યા છે.
બોલો દશા માત કી બીજા દશા માતાજી અમારા આવી ગયા છે જય દશા માત જય દશા માત કાળાદ ફાઇનલી દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા છે બધા જય દશા મા લો ફાઇનલી બધા દશા માના રમણા કરી રહ્યા છે ચાલો તો ફાઇનલી સવારના 5 વાગ્યા છે અને દશા માતાની રમણી છે જય બોલો દશા માત કી ફાઇનલી સવારનો મોસમ થઈ ગયો છે અને આગળ જઈ રહ્યા છે ટીમલી રમતા રમતા ફાઇનલી સવાર થઈ ગયું છે હલતા યાત્રા કરી છે વિદાયની ગુજો દોડા દોડ કરે નીચે લેંગો બદલીને આવી ગયો અહીં કચરો સાફ કરવાનું બી કામકાજ ચાલુ થઈ ગયું છે જીસીબીથી તો ફાઇનલી અમે આવી ગયા છે તૈયાર થઈ ગઈ છે અહીંયા બધા સવારમાં આવી ગયા છે દશા માતાજીએ જો નગરપાલિકા પછી આયોજન કરવામાં આવે અહીંયા બીજી પણ મૂર્તિ આવી રહી છે માતાજીની દ્વારે દયાળી દશામાં જય જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં ફાઇનલી દશા માતાજી લઈ લીધા છે અમે માતાજીના વધામણા થઈ ગયા છે હવે જય દશા માતા બિલ ગુલાલ ઉડાડો રે જય દશા માતા અમારા દશા માતાજીને લઈ ગયા એની મૂર્તિ લઈ ગયા દશા માતાજી ચાલે જો કઈ છે ફાઇનલી ટેમ્પામાં ભરી દીધા છે બધા અને હું રહી જઈશ બોલો દશા માત કી જય જો બધા છોરા પૂરા બધા અંદર આવી ગયા અમે જઈ રહ્યા છે માતાજીને મૂર્તિ પધરાવી દીધી છે અહીંયા આગળ કોર્પોરેશન થકી બધી સેવા આપી છે સજાઈ છોકરાઓ ધ્યાન રાખજો ચલો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયારામ